હો શું છે મામો મજામાં? હા મજામાં જીલભાઈ હો. કેવું ચાલે દુકાન? બસ ચાલે જાય ભગવાનની મહેરબાની છે. પવન બાવન હારો જબરો એસી જેવો એસી બેસી મરાય કુ આ પંખો ફરે છે ભાઈ જો. એવું હોય એમ? તો એસી બેસી મરાય તો જરૂર લાગે ગરમી વધારે હારી. જો એસી તો કાલ સવારે લાવી દઈએ તો લાઇટ બિલ નો કોક તમારે જેવો દાતા મળી જાય ને તો મારે કોમ થઈ મારા જાય. જો મારા અહીંયા મોથે ચોપડવા તેલ લઈને ચો ભજીયો તળવાની વાત કરો યાર તમે. પણ તમે એસી બેસી મરાવો તો થોડી દુકાનની રોનક વધી જાય, ગરાગી વધી જાય, તમને ખબર છે? હા એ તો વાત સાચી છે. કોક વિચારીએ હા. વિચારવાનું ના હોય યાર મંદીભાઈ, સમજો યાર. બસ મજામાં. યાર આટલા બધા રૂપિયા હે ને યાર. અલ્યા જીલભાઈ તમે કેવું મજામાં ભાઈ? બસ મારા ભાઈ જો ગમનભાઈ એસી તો લાવી દઈએ આપણે કાલે બરોબર, પણ લાઇટ બિલ નો દાતા કરી આલો ને તો બહુ મજા આવે. અરે યાર આ તો કેવી વાત કરે છે. તો અમારે એસી ખાવીને કોઈ બીજું લાઇટ બિલ ભરાય યાર. અલ્યા યાર લાઇટ હજી બિલ કદાચ આ જીલભાઈ જેવા હોય તો તમને આલીએ દે પાછા. તમને કહ્યું આ મોણસ બહુ જેમની મોણસ તમને ખબર નહીં. લોટ લોકોની મદદ કરી ખબર છે તમને? એવું છે? બચમાં મારા 500 ની જરૂર પડે ને ફટ દે 500 નોટ કટ કરતી કાઢીને આલી દીધી. પણ ગમનભાઈ તમે હિસાબમાં રેડી હો, તમારે હવે જરૂર હોય તો કહેજો, પોંચો આલે તમને બીજાએ, કારણ કે તમે હિસાબમાં રેડી હો. સાચી વાત છે યાર, તમારી વાત જ છોડો યાર, તમારી વાત જ ના થાય. જો એસી આવી જશે બરોબર, પણ એના માટે તમને ખબર છે વસ્તુ, બોલો. તમને થોડા ગઢા ન રહેશે. હમ. અને હું હમણાં વચમાં બહાર જતો તમને ખબર, મેં ફોટો મોકલ્યો તો તમને ઓ વાહ. બહાર ફરવા જતો હા એ કોંગ્રેસ જતો હું. ના હોય મને જબરજસ્ત એક વિદ્યા આપી હે? એક જણે જોરદાર કે તું જેનો હાથ પકડા ને એનો બેડો પાર થઈ જાય. ગમનભાઈ તો મારો હાથ પકડી જ લ્યો તમે. પકડવો છો ને? પકડી જ લ્યો. તમારે પણ કોઈ કહેવાનું નહીં. કોઈને ના કહો બસ. હો આપણે બે જ જોનીએ, જીલભાઈ ને તું તમે જ. કશો વાંધો તમારે નહીં. કરવું જીલભાઈ? હારું કર નો ખે એવું કરીએ ને કશું વાંધો નહીં. એ 500 હોય તો લાવો કોમ અમારે. અરે હું આલુ યાર, હું 500 રૂપિયા ભરાઈ ગયા. તમારે હાલ રાખો તમે એમનું કરવાનું. અમે કોમ નહીં બને 500 હાલો તમે જલ્દી. અને આપણે તઈને જ જોનીએ. લ્યો 500. જો આ વસ્તુ કોમ નહીં બને બરાબર, લાવો 500 તમે હેરો. અરે 500 આલવાના ઈમો ના ચાલે, એકને આલે. અરે તો એમનું કોમ કરવાનું તમારે થોડું કરવાનું. એવું અલગ અલગ અરે હોય. આ તો જોરદાર. લ્યો તાર 500 રૂપિયા તમે રાખો. ઓરિજિનલ છે ને? ઓરિજિનલ યાર. હાથ લાવો. કાલે 10 ને 15 કોઈ એમ કે 49,000 રૂપિયા તમને આલવા આવશે. બરોબર. 49,000 આલવા આવશે. પૂરા પૂરા આલવા આવશે. જબર કહેવાય તો. અને એ માણસને તમે ઓળખશો નહીં. એ આલીને જતો રહે, એક પગારથી ઉતરશે ને બીજા પગારથી જોવા નહીં મળે. ના હોય. અને પૈસા લઈ કોઈને વાત નહીં કરવાની. કોઈને ના અને હોય. શાંતિ બેંકમાં મૂકી દેજો. ઓકે. અને તમારે બોલો. શનિવારના દાડા શનિવાર શનિવાર રહ્યો. હા બરાબર શનિવારના દાડા પહોંચે 7 વાગે ને બરાબર. બે ભાઈ બંધો આવશે. હા એક મસ્ત તને કે તને છોકરી બતાડું, તારે સંબંધની વાત થઈ જાય. તો સારું લ્યો. હો ને? મળીએ. હા ભલે મળીએ. હો? તો 500 વસૂલ તાર મારે. અરે, પણ આ વાત કોઈ ના કહેતા. અરે કોઈ નહીં કરતા, તમે ના ચિંતા થાય ના યાર. કરો, તમે શાંતિથી જો. આપણા ત્રણ વચ્ચે જ રહે, બરાબર. કોઈની પાસે નહીં શનિવારનો જાય. દાડો મારો, રવિવારનો અરે તમારો. ખુશ તું તો ઢોલ વાગી જાય તારે. અરે કોઈ ચિંતા નહીં. ચલો, હા, મળીએ હા, તાર, ગમન મળીએ. ભાઈ આવજો. લેડો મામુ, આપણો તો કોમ થઈ ગયું. પેલો ભાઈ કોમરૂ દેશથી વિદ્યા હારી શીખીને આવે તો હારું. હમણાં બની વખત હમણાં હવે તમારે જે ગલ્લે ઉભો હતો ને એનો સંગ ના કરતા, ચમુ કેમ થયું? ભાઈ? કરું બગાડતા ભાઈ. ના હોય. તો મારા 2 મહિના પહેલા 500 નું કરી ગયો બરોબર. બરાબર. તમે તમે હાલ્યું નહીં ને, 500 લઈને ગયો અરે હાલ મારે મારા જોડે. 500 લઈ ગયો. પતી ગયું કે હવે નહીં નાખો ઠંડા. મારા તો વચ્ચે એરો લઈ ગયો તો પણ મને તો ટાઈમ કરીને આલી દીધા હતા. તો તમારી સ્કીમ પાડી. હવે બીજી વાર નહીં હાલે તો બેહીએ જો બસમાં. શું વાત કરો? જો આ ભાઈ હું કે કરી નોખીને બસમાં બેહી ગયો. આ દિયોર તારે 500 રૂપિયા તો હાલવાની માં ભાઈ, મારી એ ભેગી 500 ની લઈને ગયો. તારું તો કહેતો મારું કરી મેં નોખ્યું. કીધું તમારે લાભ થયો ને મારે લાભ થયો. આ તારા લાભ પાછળ આ બધું મારું એ વેપારના પૈસા હતા એ લઈ ગયો. પણ તું અહીં હાજર હોત તો અમારે તો વધો નતો. પણ મને પૂછવું તો હતું. પણ આ ભૈયા હાલ્યા કે હું આલું એને એક વખત વ્યવહાર થયો તો બરોબર, એટલે મેં કીધું વ્યવસ્થિત માણસ હતો અને કામરૂ દેશનું કહેતો હતો કે ભાઈ આપણને 500 ના 50,000 આવતા હોય તો હું હતો. આ તો ગધું ગયું, ફાડી ગયું, બધું ગયું, નવરા થઈ ગયા. એટલે મારું એ બક્કલો ખાઈ ગયું. તારું વખાય જ ને તારા થકી મારું વખોણ.